ગુજરાતમાં મતદાનનો દિવસ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને એટલે જ નેતાજીઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે। પરંતુ આ વખતે પ્રચારમાં નીકળેલા નેતાજીઓનો કંઈક એવો અંદાજ સામે આવી રહ્યો છે કે જેવો તમે ભાગ્યે જ ક્યારેક જોયો હશે। લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પ્રચારના અનોખા જ રંગ જોવા મળી રહ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં કંઈક નોખું ન કરે તેને પરેશ ધાનાણી કેમ કહેવાય? રાજકોટના જસદણમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી હીરા બજારમાં પહોંચ્યા ત્યારે હીરાની ઘંટી પર બેસીને પરેશ ધાનાણીએ પણ હાથ અજમાવી લીધો। તે રત્ન કલાકારો સાથે બેસીને હીરા ઘસતા જોવા મળ્યા। તો બીજી તરફ કંઈક આવો જ નોખો પ્રયાસ કરતા નજરે પડ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા। જંબુસરમાં પ્રચાર દરમિયાન નીકળેલા ચૈતર વસાવાને એકાએક તાન ચડ્યું અને બધું કામ છોડીને તે બેસી ગયા જલેબીઓ તળવા માટે। જોવાનું એ છે કે જીભે ચડનારી જલેબીની આ મીઠાશ મતદાતાઓના ગળે ઉતરે છે કે કેમ। તો આ તરફ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર પણ દુર્ગમ વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા। સંતરામપુર અને કડાણામાં દુર્ગમ બેટ વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ હોય તેમણે બોટમાં પ્રવાસ ખેડ્યો હતો। આ બોટ યાત્રા દરમિયાન પણ તે ભાજપના ધ્વજ સાથે જોવા મળ્યા અને લોકો પાસે મત માંગ્યા। તો બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર અને તેમના આગવા અંદાજ માટે જાણીતા ગેની ઠાકોર માથે પાઘડી અને ઘોડી સવારી સાથે મતદારોને રીઝવવા પહોંચ્યા હતા।